અમે મજૂરી કરીને થાકી ગયા. રાત દી મજૂરી, ખેતી મજૂરી કરતા હતા. રાત દી કોકની રાખતા વાવતા. રાત દી આ છોકરાને રાત દી અહીંયા રહેવું પડે. વળી સવારે અમારે દી નો ઉગતા તો વહેલું ઉઠીને ભાત શિરામણ હાથે લઈને વહેલું વીવ જવું પડે. તોય અમારે ખાઈ 12 મહિના કમાવી તોય નહોતું કઈ વધતું જ નહોતું, ખાવાનું ન થતું. બટરું બાંધવામાં 150 રૂપિયામાં જતો હતો. 150 રૂપિયામાં જાય આખો દી કામ કરે. આખો દી બાંધવામાં હાવ 150 રૂપિયા એક દીના દેતા હતા. એ મટરું બાંધવા વાળો તો એ છોકરાને મળતા હતા. ને વહુ એક દાડીએ જતા જઈને અમે રોજી રોટીને પૂરું કરતા હતા. એક દાડીમાં 200 રૂપિયા આવે ને, એક દાડીમાં અમે ખાવાનું પૂરું કરતા. ને એમને કીધું શીખ. ગુજરાન ચાલતું નહોતું. પછી કીધું કંઈક કરી બતાવું હોય. કીધું આ નકરું સ્ટીપેન્ડથી કંઈ નહીં થાય. એટલે પછી બુદ્ધિએથી કણિયારાની દુકાન નાખીને એમાંથી પછી આ ચક્કી કરીને એવું બધું અજમાયું. બધું પછી શું વાત છે. વ્યાજવા લઈ અને આ ઘંટીના ભર્યા અને રોકડે લીધી અને આ ઘંટી ચાલુ કરી. 5 મહિનામાં અમે પૈસા 1,11,000 એમના વ્યાજ શીખે ભરી દીધા. એના ટિફિન લઈને ગયો તો ખાવાનું જ થયું. બીજું 2-5 કોઈ દી થાય જ નહીં. ખાવાનું ગુજરાન મન ચાલે. આ પછી લીધા પછી ઘર બાર બધું તે પછીનું મેં બધું રચાયું. ભાડે બધું ચલાવતો હતો. પેલા બહાર દુકાન હતી, ભાડે હતી. આ ઘંટી લીધી હતી પછી તમે ઘરની દુકાન કરી. પછી આ ઘરની દુકાન કરી, રેવા મકાન કર્યા, પછી આ ઘંટી લાયા. પછી બધું આપણે ગામડે એક આવું રાખીને બેસી જાય ને એટલે એને ક્યાંય જાવ પણ ન રહે. સિટી હમકું સિટી વાળા કે ચાલો આપણે ગામડામાં જઈએ. મારા ઓલા છોકરા જે આવડા ભણે ને એ એમ કે માં અમે ભણશું તો ભલે, આગળ આવશું તો ભલે. નાખે એક ભાઈ અમે દુકાન ચલાવશું ને એક દઈના દર. આજ હું એક એવા પરિવારને મળવાનો છું કે એને બિઝનેસ કરવા માટે એના ઘરેણાં મૂકી અને વ્યાજે પૈસા લઈ અને બિઝનેસ કરે છે. તો એને અમારી ઓટોમેટની ઘંટી મૂકી છે. તો એની શું સક્સેસ સ્ટોરી છે એ જાણવું છે. અને તમે ખાસ ધ્યાનથી સાંભળો કે શું એ લોકો કેવી રીતનો બિઝનેસ કરે છે. વિચાર કરો, બાયુનું શણગાર ક્યારેય વેચાઈ જાય તો બાયુનો જીવ કેટલો ઉકળતો હોય. તો એને એનું ઘરેણું વેચી અને બિઝનેસ કરવા એ લાતુરભાઈ બિઝનેસ કરે છે. તો કેવી રીતનો કરે છે ને એ આપણે જાણીએ. ચાલો લતુભાઈ, આજે અમે સ્પેશિયલ અલીગઢ ગામડામાં આવ્યા હતા અને તમને મળ્યા કે હાલો અમારી મશીન હલાવે છે ઓટોમેટિકની. તો હું ખાલી તમારા પાસે એ જાણવા માગું છું કે આ મશીન તમે હલાવો છો એમાં કેવી મજા આવે છે. ઓલા મશીન કરતા આમાં મજા આવે નહીં. ટાંકવાની આવે નહીં કંઈ, ખાલી ઝીણું પાતળું કરું જારી જ બદલાવાની આવે. આમાં ખાલી જારી જ બદલાવાની. ઓલું તો 8 દી 10 દી પથ્થર ટાંકવો પડે. આમાં એ કોઈ માથા ઝીકણા જ નહીં, કોઈ પથ્થર બથ્થર નહીં ટાંકવાનું. નો કોઈ ગરાગની રાડા કાંકરી ફલાણું કંઈ જ નહીં. આમાં કઈ જ નહીં. તો તમારી પાસે પથ્થરવાળી ઘંટી તો છે અહીંયા? એ હવે સાઈડમાં મૂકી જ દીધી. એને ચલાવતા જ નથી. હવે આને જ ચલાવી. તો આખો દીની અંદરમાં કેટલાક દૈણા દરી નાખતા છો? એમાં જેવું દૈણું 30 મણ આવે તો નીકળી જાય ને 40. આ 5ની છે પણ તો 40-45 મણ જેવું કાઢી નાખે એક દાડામાં. એક દાડામાં 40 થી 45 મણ કાઢી નાખે. 45 મણ તો કેટલું અહીં દરામણ હાલતું હોય? અહીંયા 80 રૂપિયા એક મણનું ચાલે. 80 રૂપિયા એક મણનું ચાલે. તો 40 થી 50 મણ રોજનું દાળ નાખે એટલે આમ જલ્યો ને 80 રૂપિયા 8 પણ તો રોજનું 3 થી 4,000 રૂપિયાનું કામ થાય. 4,000 રૂપિયાનું કામ થઈ જાય ડેઈલી. વાહ. તો તમે પેલા શું કરતા લતુભાઈ? પેલા મજૂરી કરતો હતો. પછી એમાંથી કણિયારાની દુકાન નાખી. મેં એક નાય ગોવાર ને 2 નાય ગોવાર. પછી દુકાન કણિયારાની કરી અને યુટ્યુબમાં હું જોતો હતો. તો એમાં કે સમજાયું મને આજના તમે કેમ મને અત્યારે કહો કે આ શા માટે લીધી. એટલે હું યુટ્યુબમાં જોતો હતો. તેમાં ઓટોમાઇઝન આ ચક્કી ભારી ગયો. પછી કે ઓલો પછી મને મગજમાં લાઈટ થઈ. એકનો ગોવાર થવું ને 2 નો ગોવાર થવું. પછી કણિયારાની દુકાન રાખીને પડખે ચક્કી રાખી દીધી. સમજાઈ ગયું. એટલે એમાં દૈણા દરાય છે. તો કેટલી પ્રકારના દૈણા દરો? જુવાર આવે, મકાઈ આવે, બાજરી આવે, ઘઉં આવે, ગમે બધું લાગે. આમાં બધું જ લાગે. તો હાલો, એ તો તમે અત્યારે આ બધા દૈણા તમારી પાસે આવે છે અને દરો છો, બરાબર. પછી ઘણા ગ્રાહકને પાસે ઘઉં ને એવું ઘરમાં ન હોય, મજૂર ને એવું ન હોય, તો એના હાટું તમે કેવી રીતનું કરો? એમાં મારા પડખે કણિયારાની દુકાન છે, અહીંયાથી લઈ લે. ઘઉં જોતો ઘઉં જોડે, બાજરી જોતી બાજરી જોડે, મકાઈ જોતી મકાઈ જોડે, અહીંથી લઈને પછી અહીં દરાઈ જ લે. તો એમાં તમારે વધારે ઇન્કમ રહે ને? ઇન્કમ ઘઉંમાં તમે કમાવામાં 2 રૂપિયા જડે, 2 રૂપિયા આમાં જડે, ડબલ ઇન્કમ થાય. ડબલ ઇન્કમ થાય. અને છતાંય કદાચ ચાલો ઘઉં તમારી પાસે ન લે તો તમે રેડીમેડ આટા રાખતા હશો ને? રેડીમેડ આ ઓલું ઘરનો ઘઉં જે વેચવા લીધા એ દરેક પેકિંગ રાખી 2 કિલોના, 5 કિલોના, 10 કિલોના
નવરો એટલે આમાં દરી દરીને પેકિંગ કરીને મૂકી દઉં. શું વાત છે. હા, પછી જે ગ્રાહક આવે અહીંયાથી ઉલકાથી કણિયારાની દુકાનમાંથી વેચી દઉં. વેચી દો. તો રોજનું ઈ કેટલું રેડીમેડ કેટલું વેચાઈ જતું હોય? એમાં કમસે કમ 9 થી 10 મણ જેવું એ વેચી જાય. રોજનું 9 થી 10 મણ રેડીમેડ આટા વેચી નાખો. એમાં ઘઉંનો હોય, મકાઈનો હોય, બાજરાનો, બધા આટા બધે 10 મણ જેવું થાય. તો આ ઘંટી તમે કરિયાણાની દુકાનની હલાવો ભેગી અને ભેગા આ હલાવો? હા, હલાવ્યો. તો તમે જ હલાવો છો કોઈ બીજું? ના, હું જ ચલાવું. તો એક જગ્યાએ પોગી જાવ? એક જગ્યાએ એમાં, કારણ કે આમાં કઈ ઓર્યા પછી કઈ માથા જીકણ જ નહીં, કઈ નહીં દાબ નહીં ઠેલી ખંચરો ને આમાં ઓરે ને પછી જે ગ્રાહક હોય ને દેવા વાજુ પછી ખૂટે એટલે આમ તો અવાજ આનો ધીમો સેજ ઓલો થઈ જાય એટલે એમ્પેલમાં ખબર પડી જાય દાણા ખૂટવા અનાજ ખૂટવા એવું હોય. અહીંયાથી દઈને અનાજ ઓરી જવું પાછું ઠેલી બદલે. થોડીક વાર લાગે તો બંધ થઈ જાય? બંધ થઈ જાય, ઓટોમેટિક બંધ થઈ જાય. હા, એટલે એક ચિંતા તમારે વહી ગઈ કે અવાજ ઓછો થઈ ગયો ને છતાંય તમે કે આગળ પાછળ. પથ્થરવારીમાં કેવું, પથ્થરવારીમાં તમારે દરવારો ને એક જણા સતત ત્યાં ઊભું રહેવું જોઈએ. કોઈ પાવર જાય, કોઈ અંદર ઠેલીમાં લોટ ભરાઈ જાય તો ટેમ્પસર ન કાઢો, અંદર બધું ભરી જાય તો પછી મોટર બરવાનું સંકેતા રહે. આમાં કોઈ ચિંતા જ નહીં. કોઈ ચિંતા જ ચિંતા જ નહીં આમાં કઈ. તો પથ્થરવારી કરતા આમાં તમને બહુ મજા આવે, તમે ગાઈડનો વધારે ધંધો કરી વધારે કરી કે પથ્થરવારી તો જિંદગીમાં આંકવાનો વિચાર? ના, એ તો પછી આ સાઈડમાં મૂકી જ દીધી ને ચલાવતા જ નથી ઠારકી. ચલાવતા જ સ્ટાર્ટ જ નહીં કરતા. વાહ. તો તમે આ પેલા હતા કરિયાણાની દુકાન તો હલાવતા, એ પેલા તમારી પાસે બીજો કઈ બિઝનેસ હશે ને ખેતીવાડીનો? બીજું ખેતીવાડીનું કઈ નહીં, ટિફિન લઈને મજૂરી કામે જતો હતો. મજૂરી કામે જતા? મજૂરી કામે જતો. તો પછી તમને કેમ વિચાર આવ્યો કે આ બધું કંઈક કરવું? મજૂરી કામમાં પછી આ દાડે જે મોંઘવારી વધતી જાય પછી આખું ઘર ગુજરાન ચાલતું નતું. પછી કીધું કંઈક કરી બતાવું હોય, કીધું આ નકરું સ્ટીપેન્ડથી કંઈ નહીં થાય એટલે પછી બુદ્ધિએથી કણિયારાની દુકાન નાખીને એમાંથી પછી આ ચક્કી કરીને એવું બધું અજમાયું બધું. પછી શું વાત છે. કરિયાણાની દુકાન કરી, કરિયાણાની દુકાનમાં ચકી. ચકી તો અત્યારે કરિયાણાની દુકાનમાં વધારે નફો રહે કે આમાં રહે? નફો અત્યારે વધારે આમાં રહે કણિયારાની દુકાન કરતા. કરિયાણાની દુકાનમાં જાજો માલ ભરવાનો, જાજા પૈસા રોકવાના, રોકાણ થાય આમાં, એક દાને રોકાણ થાય પછી રોકાણ ન થાય ને, પછી રોજ ઇન્કમ જ રહે આમાં. તમે આ વાત મને ગમી કે ભાઈ આખો દી કામ કરવાનું, નોકરી કે બીજાની 200 રૂપિયા માન જડે. 200 રૂપિયા માન જડે. તમારે એવું 2-3 મણ જે વાજે તો એમાં તોય નીકળી જાય 200 રૂપિયા તો આરામથી નહીં, કલાકમાં આરામથી નીકળી જાય. તમારું કેવું શું છે, નોકરી કરવી જોઈએ? નોકરી કરતા સારું. આ એમને બીજા આપણા જેવા કોઈ જુવાનિયા હોય તો તમારું કેવું શું છે, નોકરી કરાય કે ન કરાય? નોકરી કરતા ઘરે બેઠા ધંધો, કોઈ માથા જીકણા ઓલો ઘરે ગયો ઘરના બીજી છોકરા શું કરતા છે ઓલું આ બધું આ નજર સામું કોઈ ટેન્શન જ નહીં, બધું ઘરે ને ઘરે. આખો દી બધા ઘરે ને ઘરે ને ઘરે, ઘરના ને ધ્યાને રહે, ઘરના ફેમિલી સાથે રોજ રહે સાથે. સારું સારું. લ્યો લાતુભાઈ, તો તમે નોકરી કરતા હતા તો શું પ્રગતિ થઈ હોત ને આ ઘરનું કર્યું તમે શું પ્રગતિ કરી? નોકરીના ટિફિન લઈને ગયો તો ખાવાનું જ થયું, બીજું 2 પાંદડે કોઈ દી થાય જ નહીં. ખાવાનું ગુજરાન મન ચાલે. આ પછી લીધા પછી ઘર બાર બધું તે પછીનું મેં બધું રચાયું. ભાડે બધું ચલાવતો હતો. પેલા બહાર દુકાન હતી, ભાડે હતી. આ ઘંટી લીધી હતી પછી તમે ઘરની દુકાન કરી? પછી આ ઘરની દુકાન કરી, રેવા મકાન કર્યા, પછી આ ઘંટી લાયા, પછી બધી મકાન કર્યા. હા, રેવાના મકાને કર્યા. આમાંથી ઇન્કમ બચાવી. શું વાત છે. કેટલું કમાણ આવી છો આમાં? આમાં 2-2.5 લાખ રૂપિયા જેવું કમાણો છે 6 મહિનામાં. 6 મહિનામાં 2-2.5 લાખ રૂપિયા કમાણા? હા, બધું વેરેટેજ કાઢતા, બિલનું વેરેટેજ કાઢતા. તો લાતુભાઈ, તમારું હવે કેવું શું છે કે તમે આપણા જેવા ઘણા બધા જુવાનિયા હોય અને તમે ગામડામાં રહીને આટલો સારો એવો મોટો બિઝનેસ કરો છો અને નોકરી કરતાં આ કર્યું, તો તમારો શું એવો મેસેજ દેવો છે આપણે જુવાનિયાઓને કે આત્મનિર્ભર બનવા માટે શું કરવું જોઈએ? આત્મનિર્ભર માટે ગમે ઉદ્યોગ તો કરવો જ પડે. અત્યારે મોંઘવારી એવી થઈ ગઈ ને એટલે ગમે નકર મજૂરી ઉપર તો ઘર ચરણ ચાલે, બીજું તમે આગળ જીવનમાં આવી જ ન આવી શકો. આવી જ ન આપો. અત્યારે મોંઘવારી દાડે જે વધતી જ જાય એટલે તમારે થોડુંક જીવનમાં આગળ આવું ગમે ઉપયોગ, આટા ચક્કી ગમે ઉદ્યોગ તો કરવો જ પડે અત્યારે આ સંજોગમાં. ઓછા પૈસામાં હેલાઈથી ધંધો થાય એવો કેવો? એ તો આટા ચક્કી. આમાં એક દાને રોકાણ, પછી કોઈ રોકાણ જ નહીં. તમારું કેવું જુવાનિયાઓને શું છે કે ધંધો જ કરવો હોય તો ગામડાના જુવાનિયા સિટી તરફ વયા જાય છે, તો એને રોકવા માટે શું કરવું પડે? ગામડામાં વિકાસ ગામડે એક આવું રાખીને બેસી જાય ને એટલે એને ક્યાંય જાવ પણ જ ન રહે. સિટી વાળા કે ચાલો આપણે ગામડામાં જઈએ,
તો તમારું કેવું એવું છે કે સિટી વાળા રહ્યા એ ગામડામાં રહેવા આવી આવી તો જાય એવું થયું ને કે ભાઈ સિટીની છોકરી ગામડે સાસરે હા, જાય સાસરે જાય અને જુવાનિયા બધા કામ કરે કામ કરે તો મિત્ર લાતુરભાઈએ સરસ મજાનો સંદેશો આપ્યો કે ગામડાની અંદરમાં બિઝનેસ કરવો છે તો હવે લાતુરભાઈના બા પણ આ ઘંટી હલાવે છે ને એના વાઈફાઈ હલાવે છે તો આપણે એના મળીએ અને શું એ કહેવા માગે છે આપણે થોડુંક જાણીએ બા તમે શું કહો છો કહું આ ઘંટી લીધી ને આ એક ઘંટી હતી આ ચાલતી હતી ને આ લેવા હાથ થઈને અમે વ્યાજવા લાખ રૂપિયા લીધા વ્યાજે લઈને લાખ રૂપિયા લીધા હા વ્યાજવા લઈ અને આ ઘંટીના ભર્યા અને રોકડે લીધી અને આ ઘંટી ચાલુ કરી 5 મહિનામાં અમે એ પૈસા 1,11,000 એમના વ્યાજ શીખે ભરી દીધા 1,11,000 વ્યાજ શીખે ભરી દીધા અને ત્યાર પછી તમે પાછું અત્યારે પાછું એમના ચાલુ અમે તો અમારે અડધું આ દુકાનમાં નાખી દેવી બહારના માણસ આવે ને આદિવાસી આ તે ઉધાર આ તે લઈ જાય એટલે દુકાનમાં અમારે પાછું આમાં આમાં નાખવું પડે સમજી ગયું તો તમે હલાવો છો આ ઘંટી હું હલાવું છોકરો હલાવે બહાર ગામ જાય વવે હલાવે બે ઘંટીઓ ચલાવી રાખી તો તમે હલાવો છો તમારો છોકરો હલાવે બધાય વહુ હલાવે બધાય હલાવે ગમે એ હલાવીએ કે છે આમાં હા એમાં શું આપણે ઉપડે ન ઉપડે તો અડધું કરી નાખીને અડધું ઓરીને અડધું બીજું નાખી દે ચાપ દબાવવાની અહીંયા રહેવું પડે પાડિયાવાડીમાં તો અહીંયા રહેવું પડે પાવર જાય કોઈ બંધ કરવું કોઈ આ તે અહીંયા રહેવું પડે પથ્થરવાળી ઘંટીમાં રહેવું પડે તો એ તમે નો હલાવીએ ઓરીને દેવા કણિયારાની દુકાનમાં રહે દેવા વ્યાજ આવીને તો ઉપાધિ નહીં ઓટોમેટિક એકલી રેડી એ તો પછી આપણે નો થાય એટલે બંધ થઈ જાય તો તમારા છોકરા જે આ ઘંટી હલાવે છે તો એમાં તમે કેટલી પ્રગતિ થઈને પેલા નોકરી કરતા તે શું હતું અરે અમે મજૂરી કરીને થાકી ગયા રાત દી મજૂરી ખેતી મજૂરી કરતા હતા ખેતી રાત દી હા કોકની રાખતા વાવતા રાત દી આ છોકરાને રાત દી અહીંયા રહેવું પડે વળી સવારે અમારે દી નો ઉગ્યો તો વહેલું ઉઠીને ભાત શિરામણ આ તે લઈને વહેલું વીવ જવું પડે તોય અમારે કઈ 12 મહિના કમાવી તોય નહોતું કઈ વધતું જ નહોતું ખાવાનું ન થતું કહું ખાવાનું માન પૂરું થાય બીજું કઈ ન થાય ખાવાનું માન પૂરું થાય કહું ખાવાનું માન પૂરું થાય કહું બીજું તો હવે તમે આ છોકરા હવે અમે આ જો આ 2 દીકરા 2 ભણવા વ્યા જાય એના 2 દીકરા મારે એક જ છે અચ્છા અત્યારે અમે બધા ઘેરે ને ઘેરે આ બધો ધંધો અમને મેકેલે કંઈક જાવું કે આવવું કે રહેવું કે અકેલે એકબીજાને જવાનું હોય તો એકબીજા ક્યું લઈ એટલે ટૂંકમાં કોઈ દી તમારો ધંધો બંધ ન રહે ના બંધ ન છોકરાઓને વહુને ક્યાંક જવું હોય તો એને લેતા જઈએ હોય તો તમે હલાવી આ લ્યો છોકરા હોય ને હું હોય તો એમ ચલાવી લઈ વાહ તોય ચલાવી લઈ ઈવડાઈ જાય તારે એમે ચલાવી લે એમે જાય તારે ઈવડાઈ ચલાવી લે તો તમને કેવું લાગે છોકરા કારણે કેટલું કમાતા હશે ના સારું સારું અમારે શાંતિ છે અત્યારે શાંતિ છે હા નકે અમે ખાવાનું ઓલું કે ને ખાવાનું પૂરું નહીં પડતું તો હવે ટૂંકમાં તમે ઘરના ધંધાવાળા બિઝનેસમેન થઈ ગયા એટલે છોકરાએ વાત કરી કે ભાઈ ક્યાંક કોકની મોટરું બાંધવાના છોકરો ધંધો હતા શીખો આ આપણે ખેતીવાડીની મોટરું આવે ને એ મોટરું હતા બાંધતો હતો મોટરું બાંધવા મેં ઘરાણા ટાયરા મેં વસ્તુ લેવા આ તે બધું એવો ધંધો કરવો હા એવો ધંધો કર્યો પણ એ વાડીઓમાં બધા તમે હેરાન જ કેર કર્યો મેં આને કીધું આ મઉ થઈ થઈને કેડ વહી જાય છે બિચાર બીજા એમને સાબુત આપ્યું કે અહીંયા અમારે ઓરડિયું નવરી પડી છે અને તમે કે દુકાન કરવી હોય ને તો તમે તારે કરો કે તમારે એમાં બાજારમાં હે સારું હાલશે કે એમ તઈ વ્યાજવા લાવીની દુકાન ચલાવી કણિયારાની તમારી હિંમત કેટલી કેવી પડે તમારું સોનું હતું ઘરેણું હા, એ ઘરેણું તમારો કાઢી છોકરો ઓલું કરતો હતો હા, એમાં ખવાઈ ગયું ઘરેણે. પછી પાછું તો તમે અટાણી અમે- હિંમત કરી અમે વ્યાજે મજૂરી- લઈ પૈસા મજૂરી અમે કરી એના બાપા હતા ને મજૂરી કરીને 2 દાન ઘરાણા કરાયા મજૂરી કરીને 2 દાન ઘરાણા કરાયા હતા અત્યારે ઘરાણા ટાટ દીધા મેં અને આ બધું ધંધો ચલાય આ તો અત્યારે પાછા થઈ ગયા ઘરેણા હા અત્યારે નથી હવે હારું હારું એમને થાય એમ કરાવશે ને કાલે હવે છોકરા મોટા થાય કરાવવા જ પડશે કરાવવા જ હવે આમાં ને આમાં કરાવવું પડે થઈ જાય તો ખરા ને કેવું લાગે છે તમને હા, આમ ધંધો આપણે ઓલું વ્યાજ વટો ભરી જાય આપણે દેણું લેણું હલકું થઈ જાય એટલે પછી આપણે થોડું થોડું કરવું હોય તો કરાય ને હા એ તો એમ જ હોય ને ધીમે ધીમે થતું જાય એમ કરતા જાય ધંધો ના ધીમે- ધંધો સારો અત્યારે ધંધો સારો અને શું પણ ગામે 5 જણા કે કહું આમને મજૂરી કરીને હવે એમના પગ ભર થયા હે એના દીકરા આવડા હે આ દીકરા આવડા હતા ને તારે એ મજૂરી બટરું બાંધવામાં 150 રૂપિયામાં જતો હતો 150 રૂપિયા જાય આખો દી કામ કરે આખો દી બાંધવામાં હાવ 150 રૂપિયા એક દીના દેતા તો એ મોટરું બાંધવાવાળો તો એ છોકરાને મળતા હતા ને વહુ એક દાડીએ જતા જઈને અમે રોજી રોટીને પૂરું કરતા હતા એક દાડીમાં 200 રૂપિયા આવે ને એક દાડીમાં અમે ખાવાનું પૂરું કરતા અને એને એમને કીધું તું શીખ એ શીખી ગયો એટલે એમ ઘરાણા ટારીને એને વસ્તુ બધી લઈ દીધી ને એ મોટરું બાંધવાનું ચાલુ કર્યું પણ એમાં અમને ન હરખું માફક આવ્યું એને મઉ થવાનું જાજુ લોખંડ આવ્યા આવે અને કીધું તું આમને ઉતરી જઈશ તો એ કે બા આમ નહીં હું આમ કરું ઓલા ખાણે કે હું પાછળમાં કણિયારાની દુકાન નાખું મેં નાખ
તો એ પાછા 20,000 એમ ઘરાના ટારતા ઓલું તો કર્યું ને પાછું 20,000 વ્યાજવા લાવીને પાછી કણિયારાની દુકાન કરી. એ કણિયારાની દુકાન એમને 1.5 વર્ષ અહીંયા ચાલુ રાખી. પછી કે બા આપણે ઘરે અહીંયા હરવાર અહીં કણે લઈ કે આપણે હે ને અહીંયા 2 ઓડિયું કરી નાખીને તો હે ને કે અહીંયા દુકાને અહીં લઈ લઈએ અને આપણે ઘંટી નાખી કે અહીંયા હા. પછી એમ જો એ દુકાન ને આ 2 ઓડિયું ચણી અમારે આગળ કંઈ હતું નહીં તો એમ આ 2 ઓડિયું ચાલુ કાંઈ હતું નહીં. પણ તમારી બા હિંમત કેવી પડે હિંમત એની સપોર્ટ કર્યો. જો તમે તમારું ઘરેણું વેચી નાખ્યું, છોકરાએ ઓલો ધંધો કર્યો એની અંદરમાં ભલે એ તો ધંધામાં શેડ ઉતેર આવતી હોય, બધું થઈ ગયું બધું થઈ ગયું એ થઈ ગયું ને પછી એને ઘંટી લાવી. આ ઘંટી લાવવા અમારે આગળ પૈસા નહોતા. પછી એને મામાને વાત કરી કે મામા મારે હવે આ બધું કમ્પ્લીટ થઈ ગયું, મારે એક ઘંટી લેવી છે પણ મારે પૈસા નથી. કે બોલ ને લઈ જાય તું તારે. એ બચાર ખેતીવાળા મજૂરી જ છે. કહીને મામાએ 50,000 દીધા. 50,000 દીધા અને આટલામાં બધી ઘંટીઓ જોઈ આવ્યો. 70 થી ઓછે કોઈ 70-80 આ ઘંટી નાખે. હળવદ જોઈ આવ્યો, જૂનામાં જોઈ આવ્યો, ઘણા ઠેકાણે ઓલું કર્યું. પછી એને રાજકોટે કાં તો ઓનલાઈન મોકલાયું, અમદાવાદ મોકલાયું. પછી એને વિચાર કર્યો કે હવે હે ને એક આ ઓલો કોઈ બાવાર છોકરો અમારો લાવ્યો ને અહીંયા જોઈ આવ્યો કે મારે હવે આવી લેવી છે કે એટલે તમને એની ઓળખાણ કરાવી કે ઈ કોઈ બાવા રમેશ એ અમારો જ છે છોકરો. એને પહેલાને વાત કરી, જોઈ આવ્યો, બધું જોઈને આવ્યો કે આ ઈ ઘંટી બા હારી છે કે. પછી એને તરત જ ઈમાનીમાં એ મેથો જોઈ આવ્યો. તરત સામે કોઈક વ્યક્તિને કીધું કે મને પૈસા એટલા દો ને તો કે મારે જરૂરિયાત છે. લેવા વાળા બિચાર કે લઈ જા તું તારે કે તાર જોતા હોય તો અત્યારે લઈ જા. સવારમાં અત્યારે 11 વાગે લાવ્યો ને બપોરે તરત ખાતામાં નાખી દીધા અહીંયા રાજકોટ. અને આ ઘંટી તરત સાંજે આવી હતી. પરબ આવતું થાય તો મોટી આવતી હતી બરોબર. હે ને આપણે બોરી ચોઈસના દી સાંજે જ આવી હતી ઉડાઈ. સાંજે આવી એને ફિટ કરી અને બીજે દી અમારા છોકરોની બી હરખી ફેર કરી અને નથી ઉપાડવામાં ચાપું બ્યાક અમને નથી ખબર પડતી. પછી ઓનલાઈન મોબાઈલમાં કર્યું કે વિડીયો કોલ કરો કે સામે વિડીયો કોલ કર્યો. વિડીયો કોલ કરી અને પછી કીધું કે આ ચાપ દબાવો ના ચાપ દબાવતા ચાલુ થઈ ગયું. અમને બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી એમને કંઈ આમાં તરત ચાલુ થઈ ગયું. હા પછી કંઈ અમને એ છોકરો બિચારાને શીખડાવા આવ્યો તો એ કે મને આમાં નથી ફાવતું, આમાં કે વિડીયો કોલ કરો. જો અમારે આમાં મકઈ ધરાય, ઘઉં ધરાય, આમાં ભરડવાનું અમારે ધરાય, આમાં બાજરી એક જ અમારે ધરવાની આવે. આ કોંઢવાળા બરિયા બાપજીનું નિવેદનું હતું. અમે નિવેદનું કોઈનું રૂપિયો લેતા નથી. ગમે હા ગમે ના નિવેદનું મફત દર દે. કૂતરાને રંગાડા લાપસી કરવાના કોઈના હોય ને એ મફત દર દે. એને અમે કોઈ ન લઈ તો એ આ કોંઢવાળા એવડી ઘંટીઓ એમને હે ને તો કોઈ આ ન પાડી. અને અમને અત્યારે બપોરે અમે બીમાર દીકરો બેઠા હતા ને તો એવડે કોંઢવાળા કોઈકનો આગળથી નંબર લઈ અને અમારા છોકરાને ઓલામાં ફોન કર્યો કે મારે આટલું નહીં ને આટલું દરામણ છે. ધરી મણ દળનું હતું, 30 મણ દળનું હતું કે એકને એક ઘંટી એક ધારું દર દેવું. વચ્ચે કોઈનું દારૂ ન હોય નિવેદ છે તમે ક્યાંય છો એ પૈસા દઈશું પણ અમને દર અમારે કીધું 1 રૂપિયો ન દે તમે આ બધું અમને દરી દઈ. જો અહીં ધાંગ મારી દીધી, અહીંયા એ આખી થપ્પી મારી દીધી. અમે બપોર 1:30 વાગે ચાલુ કર્યું. ઊભા પગે આ છોકરો એમને અમે કટ્ટા છોડતો ગયો ને જોખતો ગયો ને એમને નાખા પાડે નથી નાખા પાડતો ગયો. સાંજે 10 થયા હતા 30 મણ દરને દઈ દીધું. તો ભગવાનનું કામ થઈ ગયું છે. અમે 1 રૂપિયો ન લીધો. એમને છોકરાને પરાણે 500 રૂપિયા હાથમાં દીધા ને કીધા અમારે 9 રૂપિયો જોઈએ. તો તમે કેટલી સેવા કરો છો આટલું કરવાથી. તો હવે આ ઘંટી તમે હલાવો એના વિશે તમે કહો કેટલી મજા આવે છે. મકઈ દરી છે, ઘઉં દરાય છે, જુવાર દરી છે, આમાં ભરડી છે, ઘઉં દરાય છે, ભરડાય છે, બધી રીતે મજા આવે. બધું દરો છો અને તમે જ દરો છો? હું દરું, છોકરો દરે, બબે દરે, બધા દરી. બધાથી હાલે? હા. ઘંટી ગમે તે વ્યક્તિ હલાવી શકે છે. ઓરે ના ચાપ જ પાડવાની આવે. ચાપનું એમને શીખડાવી દીધું કે આ બંધ કરવી તો આ, ચાલુ કરવી તો આ. બીજું કઈ માથાકૂટ? લાઈટ બંધ કરવી તો આ કાઢી દેવાની. બીજું કઈ માથાકૂટ તો કઈ એમાં હેડ નહીં. હારામ હારું છે. તો તમારું કેવું શું છે કે કોઈ તમારો છોકરો કેમ જુવાન છે તો જુવાનિયા માટે ધંધો કરવો, નોકરી કરવી, શું કરવું છે? ધંધો કરવો સારો. આ ઘરે બેઠા અમારે ઓલા છોકરા જે આવડા ભણે ને એ એમ કે માં અમે ભણશું તો ભલે આગળ આવશું તો ભલે ના કરી. એક ભાઈ એની દુકાન ચલાવશું ને એક દૈણા દરશું. એક દૈણા એ આવડા દારીએ બે.
તો બા તમારી વાત મને બહુ સારી ગઈ મેં, કારણ કે તમારી પાસે જે બાઈઓનો શણગાર પહેલા તો તમે તમારો ઘરેણા વેચી અને છોકરા હાટું ધંધો કરવા હાટું પૈસા દીધા, એ ધંધામાં ભલે થોડીક ચડ ઉતર તો આવતી હોય, ત્યાર પછી તમે તોય એટલી હિંમત કરી કે તમે એના મામા પાસેથી પૈસા લઈ અને વ્યાજે લઈને પૈસા દઈ અને ઘંટી લેવડાવીને ધંધો કર્યો, તો ત્યાર પછી તમે આ 2 દુકાનો કરી, મકાન કર્યું, તો ખરેખર ધન્યવાદ દેવો જોઈએ બા તમને કે આ છોકરાઓને આટલા આગળ લેવા માટે. આ ભગવાન માટે અત્યારે કઈ ચિંતા નહીં, એમને જો એમનો ધંધો કર્યા ગયા, હવે એમને ધંધો કર્યા. તો અંદાજે છોકરા તમને કેટલું કમાઈને દેતા છે હવે તમે કયો છે તમે આટલું આજે લગી મારા હાથમાં જતું આ બધું. હવે હું કહું તમે હવે તમારા હાથે રેડવો, હવે કહું તમે નકર બચારા બધું આનું આવે કે તમે લોન મૂકો, આપણે તે બધું ભલે 8 દિનનું અમારે દરામણ 8 દિનનું ભેરું કરીને 8 દિનનું પાછું મૂકી દઉં, વળી પાછું ભેરા થાય ને એટલે હું કહું કાલે એટલા તાર ભરવા હોય ને ભર દે. સમજાઈ ગયું. તો મિત્ર ધવાણા ગામની અંદરમાં આવ્યો તો એમાં બેને એક સંદેશ આપ્યો કે કાંઈ બિઝનેસ કરવો હોય ઘરનો, અને બાની એવી પ્રેરણા છે કે ભાઈ એના માવતર કોઈ પણ છોકરા માટે એટલું કરી રહ્યા છે કે પૈસા હોય તો દે છે, ઘણા નથી દેતા, પણ બાઈએ તો એના ઘરેણા ભંગવી છોકરાઓને દીધા, ઘણા બધા બિઝનેસની અંદરમાં ચડ ઉતર આવી છતાંય હિંમત ન હાર્યા, એના મામા પાસેથી પૈસા લઈ અને ધંધો કરવા માટે ઘંટી લેવાના મામા આગળ લીધા ને બીજા વ્યાજવાય નો લીધા, લાખ રૂપિયા બીજા વ્યાજવા લાવ્યા, મામા આગળ લીધા એ ભરી દીધા ને ઓલાય ભરી દીધા, બધું ભરાઈ ગયું, બધું ભરાઈ ગયું, વ્યાજેથી લીધા ને મામા આગળથી નહીં લીધા. તો આજે બાને ધન્યવાદ દેવા જોઈએ કે જો આવી જ રીતના બધા જો ગામડાની અંદર રહી અને જો બિઝનેસ કરી શકતા હોય, તો બાઈએ કેવું કીધું કે ભાઈ અમે ઘઉંનો લોટ તો વેચી છીએ, મકાઈનો, બાજરાનો, અને આજુબાજુમાં મજૂર આવે છે તો રેડીમેડ લોટ, બધી જ પ્રકારના લોટ પણ તૈયાર રાખે છે, અનાજ પણ રાખે છે, કઠોળ પણ રાખે છે, ભેગું કરિયાણાની દુકાને હલાવે છે, અને નોકરી કરવા જવું એના કરતાં ઘણું સારું 200 રૂપિયા 150 રૂપિયાની દાડીમાં મજૂરી કરતા એની જગ્યાએ હવે ઘરનું કરે છે, રોજ 1000 થી 1500 રૂપિયા કમાય છે. કેટલું બાર રોજ 1000 રૂપિયા કમાઈ જતા છે? અમારે હે ને એટલું થઈ જાય 1000 રૂપિયાનું ચારક થઈ જાય, 400 700 800 નું થઈ જાય, ત્યારે ઓછું થાય, ત્યારે વધારે થાય. અમારે દર સોમવારે તે બંધ રહે, દર સોમવારે દર સોમવારે અમારે બંધ જ રાખવાનું. અમારે દાદાનું મંદિર છે, અમારે સોમવાર તો પારવો જ પડે. સારું ને, એક અઠવાડિયે રજાઈ જોઈ ને આપણે ભલે ને ઘરે ધંધો કરતા. ના, અમારે દાદાનું અમારા ઢવાણા ગામ અમારે દાદાનું મંદિર છે મોટ જબરું. અમારે દાદાનો સોમવાર અમારે પારવો જ પડે, બધીમાં, ઘંટીમાં, હંચામાં, કોયડમાં, બધીમાં, અમારા આખા ગામમાં બધે હાલતો હોય, બધે હાલતો હોય, બધે ગામ સોમવાર પાડે, સોમવારે બધે બંધ, ઘંટી બંધ, હંચાઈ બંધ. સારું બા, તમે ઘણી બધી આશા આપી અને ખૂબ પ્રગતિ કરો, અને જો કાંઈ પણ કામકાજ હોય ને તો અમને કોન્ટેક્ટ કરજો ગમે ત્યારે, તમારે ઘંટી બીજી લેવી હોય કે કોઈ વાંધો કોકને લેવી હોય તો એને સાબુતી જ કરી કે સારું છે તમને લો. ચૂલી વાળા 3 જણા જોવાયા હતા ને એમને અહીંયાથી જ લાવ્યા, આ કોઈ બાજુ ને આયા એ અહીંયાથી એને સાબુત આપ્યો અને અહીંયા આવ્યા, એમની ચા પાણી પાયા, બેહેરા એમને જોઈને ગયા, ડરતા હતા, દરોઈ જોયું કે કેમ છે કે સારું કે લઈ લો, તો કે અમારે નવેસર નાખવી છે, કે નવેસર નાખવી ને તો અમારી ઘોડે થોડોક તકલીફ પડશે. અમે જો નવેસર હાવ નવેસર હતા, અમને કાંઈ ફાવતું નહોતું, આ બધું આ એક ચલાવી બધું ફાવી ગયું. એ તો ફાવી જાય ને ધંધામાં, અને અમે તો શીખવાડી છીએ હોત, કોઈને કંઈ ન આવડતું કેમ તમે કીધું ફોનલાઈનમાં ઓનલાઈન છે, અહીંયા આવીને માણા આવીને સમજાવી દઈએ. ત્યાંથી લાભા પડ્યું નતું, ન કીધું કે વિડીયો કરો, અહીંયા ચાપમાં અમે ચાપ ઉપાડી દેતા, આ ચાપ ઉપાડી દે, ચાલુ થાય નહીં, તો અમે કીધું હા હવે આમાં મૂંઝાણા. પછી તમને અહીંયા કણે કોન્ટેક્ટ કર્યો હતો કે તમે કે વિડીયો કોલ કરો, એટલે કહું આ છોકરા બી હતા અહીંયા, વિડીયો કોલ કર્યો એટલે કે આ ચાપ પાડો, આ બંધ કરવાની ના ચાલુ કરવાની, કઈ બીજું કરવાનું નથી, તો તમને શીખવાડી દીધું હાલવા માંડી. સારું, તમારે મારો નંબર છે અહીં, તમારે છોકરા પાસે તમારે હા ગમે ત્યાં કાંઈ પણ કામ હોય, તમારું પર્સનલ કામ હોય કે કોઈ પણ ઘંટીનું ધંધાનું કે કોઈ આ ખાલી ધંધા હાટું જ નહીં પણ ગમે એવું કામ હોય ને તમારે અમને કોન્ટેક્ટ કરવાનો, ગમે તે ગમે એવું કામ હોય ને અમે તમને 100% સપોર્ટ કરશું. મિત્ર, આજે હું મોરબી જિલ્લાની અંદરમાં કે ગામડાની અંદરમાં અમે સર્વે કરવા નીકળ્યા હતા. સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લો છે, તો મોરબી જિલ્લાની બાજુમાં ધવાણા ગામ છે. તો ધવાણા ગામની અંદરમાં લાજુભાઈ એક આટોમાઇજની અમારી ઘંટી હલાવે છે, કુળદેવી ફોર્મ્યુલા અને કુળદેવી કૃપા કરિયાણાની દુકાન. તો ત્યાં એવો સારો એવો ગામડામાં બેઠા બેઠા બિઝનેસ કરે છે. તો તમે એને આખી વસ્તુ સાંભળી કે એ લોકો એવડો મોટો બિઝનેસ કરે છે કે એની પાસે અહીંયા આજુબાજુમાં 500 થી 700 મજૂરો રહે છે, ખેતીવાડીનું કામ કરતા હોય, તો એનું બધું રેડીમેડ દરામણ કરે છે. તો એ દરામણની અંદરમાં ઘઉં છે, બાજરો છે, મકાઈ છે, એ બધું તો હોલસેલની અંદરમાં કઠોળ અને અનાજ બે વેચે જ છે, કિલો 2 કિલોના પેકિંગ કરી. પણ એની સાથે સાથે
એ લાતુરભાઈ એવો પણ બિઝનેસ કરે છે કે કોઈને રેડીમેડ આટો જોઈએ છે, ઘઉંનો લોટ, બાજરાનો લોટ, મકાઈનો લોટ કે જાહેરનો લોટ, 1 કિલો 2 કિલો 5 કિલો તો એ પેકિંગ કરીને તો વેચે જ છે. એની સાથે 10 કિલો 20 કિલો હોલસેલની અંદરમાં કોઈ હોટલ, કરિયાણાની દુકાન, મંદિર, રેસ્ટોરન્ટ, તો આજુબાજુના ગામડામાં બધાને રેડીમેડ આટો વેચે છે અને ખુદનો બિઝનેસ પણ કરે છે. અને જો કોઈને લાતુરભાઈનો કોન્ટેક્ટ કરવો હોય ધવાણા ગામની અંદરમાં, તો લાતુરભાઈ અહીંથી મંદિરની અંદરમાં કાંઈ પણ દરામણ કરવું હોય ને તો નિવેદનું કાંઈ પણ હોય ને તો ફ્રી ઓફમાં દરી આપે છે. તો એક એ ગૌરવની વાત છે કે આજે ધાર્મિક પ્રત્યે પણ એટલી બધી એની લાગણી છે, ગમે એટલું હોય ને તો એ દરી આપે છે અને કોઈ પ્રકારનો ચાર્જ લેતા નથી અને હાવ ફ્રી ઓફમાં ચોખ્ખાઈથી દરે છે. તો એવી જ રીતને જો તમારે કોઈને દરામણ કાંઈ દરાવવું હોય કે રેડીમેડ આટો જોતો હોય, બાજરાનો લોટ, મકાઈનો, જાહેરનો, ઘઉંનો કે મેંદુવડાનો કોઈ પણ, તો 25 થી 30 પ્રકારના રેડીમેડ આટા અહીંયા બેઠા બેઠા એ બિઝનેસ કરે છે. બાજુમાં કરિયાણાની દુકાન છે. તો જો તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો અને કેવી રીતનો બિઝનેસ કરે છો એ પણ જાણો. એનો સંદેશ ખાસ એવો છે કે ગામડાના છોકરાઓને કોઈ દી સિટીમાં રહેવા ન જવું જોઈએ. ગામડાની અંદરમાં બિઝનેસ બેઠા બેઠા સારો એવો કમાઈ શકે છે. 50 થી 60 હજાર રૂપિયા દર મહિને કમાય છે. રાજકોટ બાજુ થયા, રાજકોટથી જ આવ્યા છે. રાજકોટ હા, અમારી કંપનીની જ. ગોંડલ પાસ મારું મુહાર છે. ગોંડલ તમારું ગોંડલ મારું મામાનું ગામ છે. કયું ગામ? ગોંડલ જ? ગોંડલ જ તે. તો તમે ભણેલા છો. ગોંડલ બાપુ તેથી એ સમયની અંદરમાં બધાને ભણાવતા. એટલે રાજકોટ સુધી રેલગાડીમાં આવી છે. રાજકોટ લગી રેલગાડીમાં સુરનગરથી દઈને રેલવેમાં ને રાજકોટ સુધી આવી. પછી ત્યાંથી પછી મોરબી લગી આવો? ના, મોરબી સુધી તો અમે બસમાં આવવું હોય તો બસમાં, પણ રાજકોટ ને અમે સુરનગરથી ટ્રેનમાં બેય ને એટલે રાજકોટ બદલાવાનું હોય તો ભલે ને ઠેઠ ગોંડલ ઉતરી. ઠેઠ ગોંડલ ઉતરી? હા, હા, ત્યાં સુધી ટ્રેનમાં આવી. સારું. હવે છોકરાએ ગાડી લીધી? ના, હજી બીજાને ગાડી લેવાની વાત ના હજી આવ્યો. હવે આવશે ને? લેવી તો હશે ને કે નથી લેવી? હજી તો જો હજી તો થોડુંક જાજુ હજી બાઈકી ગાડી લેવાનું તો હજી. ના ના, લેવાઈ જાય. તમે 1 વર્ષમાં તમે ગાડી, અરે ના ના, આશા છે. તમે 1 વર્ષમાં ગાડી લઈ લો. કહું નહીં તો હવે ભગવાન આશા પૂરી કરશે. આટલું કરવું, ભગવાન નહીં મદદ કરે? કરે કરે ભગવાન. બધા મહેનત કરે ને એટલે ભગવાન કોઈને આશા હે. હું તો છોકરાને કહું વેલી મોડી એક ગાડી લીજે. મારે તો આશા હે, હું તો કહું. તમારી આશા હે તમારે? તમારે ગાડીમાં બેહવું છે પાકું છે. કહું ને મારે તો આશા હે, ખોટું હું તો કહું. પેલા પાણી દે. છોકરાએ ચાલુ કર્યું પછી અમે હરવારે પછી એમને શીખડાયું કામ કરવાનું, નામ કરવાનું. અમારે આ છોકરો પેલા શીખડાઈ ગયો. જોઈએ એને એ પેલા ફિટ કરવા ત્યારે જ આવ્યો બીજા કે મને એને જૂનું મોડેલ છે, તમારું નવું મોડેલ છે એટલે આખું ઓટોમેટિક છે. એ ક્યાં કે મારે લેવાનું કંપની ફેરવી દે પણ દે રાખ ઢાંકણી પાણી પી લે. અમારે છે ને સાગરને પાઈજો, તમારે એનું કામ વધારે હોય એમ જ લાતુભાઈ. બસ બસ કોઈ ફોટો સકો જ નથી કરાયો. હું રમેશભાઈને હોપી દીધું? ના, એ બજાર તરત ફોન કરે એટલે તરત આવે. એને પછી એમને આ ઘંટી ને આ ઘંટી હાલતી ને તો એમ ફોનમાં જઈને હાજર જ શીખાય એમને કે આમ ના હાલતી આમ ટાંકવાની. તમારા રમેશ હા, અમે હાવ નવે સર. તમારી તાકાત વાળા ભાઈ છે રમેશભાઈ. ના, એનો અમારે સપોર્ટ હારો હોય. અમે હાકે ભાઈઓ છે ભાઈ. કેટલા ભાઈઓ તમે? કેટલા ભાઈઓ? ઈમ તો ઘણા છે પણ ઈવડાઈ કોઈ બા ના હે. અમે આયા હે હાકે ભાઈ હોય. આ તો હાકે ભાઈઓ હોય, ભાઈઓ જ કહેવાય ને. હા, એ ભાઈ. અને તમારે આમ જોઈ તો આ આટલું તો અમારે સિટીમાં એક ભાઈ થી બીજો ભાઈ રહેતો હોય ને આટલા આટલા દૂર રહેતા હોય, એની જગ્યાએ તમારે અહીંયા 2 કિલોમીટર એટલે અમારે તો નજીક જ પડે એક બીજો. આમાં હરખો હાલતો ન હાલતું તો આવતો જ બીજા આવતો શીખડાઈ જતો. ના, માણા રેડી બીજા અમારે આનો જમાઈ છે અને અમારો છોકરો છે. તો તમારે 2 વ્યવહાર થયા, છોકરી તમારા ગામની ને છોકરો તમારા ગામનો. આનો એને હારું આવે ને તો હજી એને હારણ ઘર જવાનું છે ને? હા, આ ચાર તો ચાર તો તા હા ચા કોણ ના પીતા એક કોઈ દી રાઈ કોડ નથી. તમારો આ છોકરો હોશિયાર છે હો. આ દુકાનનું ચલાવે છે હોશિયાર તો. હા, એટલે અહીંયા તો તારું નામ શું છે? અશ્વિન. અહીંયા ઈ ભાગે હે તી તો કહું હું ઈ દુકાન ચલાવે. આ એને પપ્પો જ્યો એ અશ્વિન હોય ને તો અમારે ઈ
છઠ્ઠું પૂરું કર્યું અને વણ હાથમાં આવશે પણ દુકાન ને એના ઉપર છે દુકાન નહીં ચલાવે ક્યાંય ગયો અશ્વિન એને શરમ બહુ લાગે બોલાવો બોલાવો એ છોકરાઓને આને લઈને બેટની પ્રેરણા મળે સારું અરે આય તો જરા જાય તું નહીં સુન રે અહીંયા આય આવતો રહે હાલ 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 વિડિયો માં આવી હાલ વિડીયો નહીં આવે બોલો બોલો નહીં આવે આપણે હાલ ઈ નાનો હે ઓલો મોટો ને શર્માઈ તો ને ઈ નાનો હે ઓલો મોટો હે ચાલો લાતુરભાઈ મજા આવી તમને મળી અને આવો નવો બિઝનેસ કરતા રહ્યો તમારી હિંમતને ધન્યવાદ દેવા પડે જો ઘરેણું વેચીને આવડો મોટો બિઝનેસ કરતા હોય અને રોજ આટલું કમાતા હોય તો મારો તમારા પાસે પર્સનલ નંબર તો છે ગમે ત્યારે તમે કોલ કરજો ગમે એવું કામ હોય કન્ટિન્યુ હોય પર્સનલ પ્રોફેશનલ ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરજો રેડી સારું હાલો એ હા સારું બાબા મજા આવી તમારી હારે હા